નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ડિજીમેલનો પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો તેના વિશે. સૌપ્રથમ તમારે મોઝિલા ફાયરફોક્સ ઓપન કરવાનું રહેશે. ઓપન કર્યા પછી ત્યાં તમારે લખવાનું છે register.csc.gov.in. આ ઓપન કર્યા બાદ અહીંયા ક્લિક કરવાની છે. ક્લિક કર્યા બાદ નીચે મુજબની સ્ક્રીન આવશે, ત્યાં તમારો આધાર નંબર નાખો. ઓથેન્ટિકેશન ટાઈપ સિલેક્ટ કરો. કેપ્ચા કોડ નાખો, નીચે મુજબ દર્શાવેલ સાઈડમાં દર્શાવેલ કેપ્ચા કોડ નાખો અને સબમિટ પર ક્લિક કરો. આ પ્રોસેસ કર્યા બાદ આ મુજબની એક સ્ક્રીન ખુલશે, ત્યાં તમારું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવામાં આવશે. આ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયા બાદ આઈ એગ્રી પર ક્લિક કરવાનું છે. જેવું આઈ એગ્રી પર ક્લિક કરશો, આપના ફિંગરપ્રિન્ટ ડિવાઇસમાં રેડ લાઇટ થશે, એના પર આપનો ફિંગરપ્રિન્ટ મૂકો. હવે કન્ટિન્યુ પર ક્લિક કરો. ઓથેન્ટિકેશન સક્સેસફુલ થયા બાદ આપને આ પ્રકારની એક વિન્ડો ઓપન થશે. એમાં આપનો ઈમેલ આઈડી અને નીચે ઓપ્શન બતાવેલો હશે કે ક્લિક હિયર ટુ રીસેટ ડિજીમેલ પાસવર્ડ, એના પર ક્લિક કરો. ત્યારબાદ તમે જે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ અહીંયા એન્ટર કરો. ન્યૂ પાસવર્ડ નાખો, કન્ફર્મ કરો અને સબમિટ પર ક્લિક કરો. આ પ્રોસેસ સબમિટ કર્યા બાદ 24 કલાકની અંદર આપનો પાસવર્ડ અપડેટ થઈ જશે. ત્યારબાદ નવા પાસવર્ડથી આપ લોગિન કરી શકશો. આભાર.